આ 1 લાખ ઉપર રજીસ્ટ્રેશન થાય એ હેતુ છે તમામ પ્રકાર, જેથી કરીને રજીસ્ટ્રેશન થયેલી સંસ્થા બાર બોર્ડ પર પોતાનું રજીસ્ટ્રેશન નંબર ગુજરાત સાથે ટાઈપ છે એ ટાઈપનું એ રજીસ્ટ્રેશન નંબર લગાવી શકે, જેથી કરીને લેભાગુ તત્વો બની બેઠેલા ડોક્ટરો, ડિગ્રી વગરના ડોક્ટરો જે ક્લિનિકલ ચલાવી રહ્યા છે એને એ આપણે ખ્યાલ આવી જશે કે આ રજીસ્ટ્રેશન સંસ્થા નથી, જેથી કરીને આમાં કંઈક પ્રોબ્લેમ છે. આ રજીસ્ટ્રેશન કરવા માટે એકદમ ઈઝી પોર્ટલ બનાવ્યું છે. એમાં પોતાના ક્લિનિકનો ફોટો, પોતાનો ડિગ્રી, એનઓસી જે માંગ્યા છે તે, આ બધી જ બાબતો પોર્ટલ પર એમને કરવાની છે. 1,000 રૂપિયા એમની ફી અને કાયમી માટેની 2,000 રૂપિયાની ફી નિયત કરેલી. પરંતુ હવે સરકાર દ્વારા આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે અને હવે આપણે ચોક્કસ પ્રકારે, હવે એમાં સમય વધારાનો ન આપતા, હવે ચોક્કસ પ્રકારે દરેક લોકોએ, દરેક ક્લિનિક વાળાએ, દરેક પ્રાઇવેટ હોસ્પિટલ વાળાએ આમાં રજીસ્ટ્રેશન કરવું પડે ફરજિયાત. અને કલમ 34 આધારિત જો નહીં કરે તો પહેલા તપાસની અંદર 10,000નો, બીજા તપાસની અંદર 50,000નો, ત્રીજી વાર સુધી તપાસમાં જો નહીં કર્યો હોય તો 1 લાખ સુધીનો દંડની જોગવાઈ કરે છે. આ કોઈ દંડ લેવા માટે નહીં, પરંતુ એક સિસ્ટમની અંદર આવવા માટે આ વિધેયકનું ટાઈમ લિમિટેશન વધારવામાં આવ્યું છે. દુનિયાના દરેક દેશોની અંદર આરોગ્ય ક્ષેત્રની નાનામાં નાની બાબત હોય તો પણ ગવર્મેન્ટ સાથે એનું ટાઈપ હોય છે, એમના રૂલ ફોલો કરતા હોય છે અને ખૂબ કડક નિયમો હોય છે. ત્યારે આપણે માત્ર આટલું રજીસ્ટ્રેશન જ કરવા માટે અને ગુજરાત ગવર્મેન્ટ પાસે ચોક્કસ આંકડાકીય માહિતી રહે કે હેલ્થ વિભાગની અંદર એટલા પ્રાઇવેટ દવાખાના છે, એટલા બેડ, જેથી કરીને મેં ફરી વખત પહેલા કહ્યું હતું એ રીતે કોરોના જેવી પરિસ્થિતિ આવે તે ભગવાનને પ્રાર્થના કરી, પરંતુ કુદરતી કોઈ એવી ઘટના આવી તો ગવર્મેન્ટ ચોક્કસ ગાઈડલાઇન્સ આપી શકે, એમને વસ્તુ પહોંચાડી શકે, એમને દવા વગેરે જરૂરિયાત હોય એ પણ પહોંચાડી શકે. આ હેતુથી રજીસ્ટ્રેશન માટે આજે અમે તારીખ જે છે એ વધારી અને વિધેયક પસાર કરી સર્વાનુમતે આ વિધેયક પસાર કરવામાં આવ્યું.